ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, રાજ્ય સરકારના મંત્રી અને હમણાં જ ત્યાં સણવા અમારી મીટિંગ પતી અને સમાચાર મળ્યા કે એક બીજી જવાબદારી મળી છે. પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી એટલે પાટણના વિકાસની જવાબદારી પણ હવે એવા આપણા આગેવાન આદરણીય હરૂપજીભાઈ ઠાકોર ગગાજી બીજાનું નામ નીલું ચાલશે ને પીરાજી, સૌ વર્ષોથી ભાજપનું કામ કરતા સિનિયર આગેવાનો અમારા પ્રમુખ ભરતભાઈ અને બંને મહામંત્રીશ્રીઓ, શહેરના બંને મહામંત્રીશ્રીઓ, વિસ્તારના ખૂબ સિનિયર વર્ષોથી જેને કામ કરતા હું જોઉં છું એવા ખૂબ સિનિયર આગેવાનો અને યુવાન દોસ્તો, મિત્રો, નવા વર્ષ પછી આ વખતે પહેલી વખત બન્યું છે. આમ તો દિવાળી આવે એટલે સ્નેહ મિલનો થાય, પણ વિધાનસભા પ્રમાણે થતા અને પછી લોકસભા પ્રમાણે થતા, પછી જિલ્લાનું સ્નેહ મિલન થતું. આ વખતે પાર્ટીએ થોડી પદ્ધતિ બદલી છે કે જિલ્લા પંચાયત સીટ વાઇઝ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન થાય, જેથી તમે બૂથમાં કામ કરતા કાર્યકર્તાને સીધા રામ રામ કરી શકો, બૂથમાં કામ કરતો કાર્યકર્તા પણ આ સ્નેહ મિલનમાં આવી શકે અને બાકી નરેન્દ્રભાઈના જે સંકલ્પો છે બૂથ સુધી પહોંચી શકે. એના ખૂબ સારા આશયથી આપણે આ વખતે પાર્ટીએ જે નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયત વાઇઝ સ્નેહ મિલન કરીએ છીએ. આ જિલ્લા પંચાયતમાં આવતા સૌ કાર્યકર્તા ભાઈઓને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ આપના માટે, આપના પરિવાર માટે, આપના ગામ માટે, આપના સમાજ માટે તમામ રીતે સુખાકારીવાળું નીવડે. તમારી બધી જ ઈચ્છાઓ માં ભવાની, માં અંબા, ભગવાન રામચંદ્ર બધી જ તમારી ઈચ્છાઓ પૂરી કરે અને આખું વર્ષ આનંદ સાથે જાય એવી શુભેચ્છાઓ. તમને બધાને તો દિવાળી પહેલા જ ગિફ્ટ મળી ગઈ હતી, મોદી સાહેબે આવી. દુનિયાના સૌથી લોકપ્રિય નેતા અને દુનિયાના સૌથી મજબૂત નેતા આપણા મોદી સાહેબે આપણી વચ્ચે કામ કરતા એક નાના કાર્યકર્તાને ધારાસભ્ય થઈ જતા એમને મંત્રી બનાવ્યા અને આજે પાટણના પ્રભારી બનાવ્યા. તો તમને તો દિવાળી પહેલા મોદી સાહેબે મોટી દેતા. હરૂપજીભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને મેં હમણાં જ વાત કરી હતી ત્યાં કે ઘણા લોકોને એમ કે હરૂપજી મંત્રી બની ગયા, પણ ભાજપમાં ધારાસભ્ય થાઓ, મંત્રી થાઓ, મુખ્યમંત્રી થાઓ, ભાજપના પ્રમુખ થાઓ, તાલુકાના પ્રમુખ થાઓ, જિલ્લાના પ્રમુખ થાઓ, મહામંત્રી થાઓ, બધાએ દોડવાનું જ છે. વોટ પાડતા થઈ તો બધા કોંગ્રેસમાં, એટલે તો હિસાબ થઈ ગયા. અહીં તો સતત તમે હજી 2-3 મહિના, 4 મહિના, 5 મહિના પછી જશો ને હરૂપજી પાસે, તમને દયા આવશે કે આ માણસ કેટલું દોડે છે, આને સરકાર મુખ્યમંત્રી કેટલું દોડાવે છે, પ્રદેશ ભાજપ અમને કેટલું દોડાવે છે. સતત લોકો વચ્ચે રહીને માત્ર હવે વિધાનસભા જ નહીં, બનાસકાંઠા જ નહીં, ખાલી પાટણ નહીં, આખા ગુજરાતમાં સતત લોકોના કામ કરવાના નરેન્દ્રભાઈએ જે રોડ મેપ નક્કી કર્યો છે વર્ષોથી, એ રોડ મેપમાં સતત મહેનત કરી અને લોકોની ઈચ્છાઓ પૂરી કરવી, લોકો જે નક્કી કરેલા વિકાસના છેક સુધી વિકાસ યાત્રા પહોંચે એના માટે સતત મથામણ કરવા માટે કરીને માત્ર સ્વરૂપજી જ નહીં પણ આવા નાની ઉંમરના ઘણા બધા લોકોને મંત્રી બનાવ્યા છે. આપણા પ્રવીણભાઈ માળી, રીવાબા જાડેજા, કૌશિકભાઈ શેકરિયા, એટલે આવા નામ, પછી બેન દર્શનાબેન વાઘેલા, એટલે 40 વર્ષની ઉંમરની આજુબાજુના જે ધારાસભ્યો હતા, યંગ હતા, જે દોડી શકે, લોકોના કામ કરી શકે, ગમે તે જિલ્લામાં પ્રભારી તરીકે બીજા જિલ્લામાં કામ માટે મૂકી શકે, રાત દિવસ એ નરેન્દ્રભાઈની અપેક્ષા પ્રમાણે કામ કરી શકે. અને એટલા માટે આ વખતે ખૂબ નાની ઉંમરના લોકોને સૌરભજીભાઈ હોય, પ્રવીણભાઈ હોય, આ બધાને મંત્રી બનાવ્યા છે. આપણે તો નસીબદાર છીએ. બનાસકાંઠા, થરાદ જિલ્લો તો આપણી પાસે હતો જ, 2 મંત્રી અને શંકરભાઈ વિધાનસભાના અધ્યક્ષ તરીકે. હવે અમને પાટણના પ્રભારી બનાવ્યા, પાટણના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી આપી, બાજુમાં પ્રવીણભાઈને મહેસાણાની જવાબદારી આપી. એટલે આખો ઉત્તર ગુજરાત તમારે ગમે એમ બનાસકાંઠાવાળા જલસા કરે. એટલે આપણને નરેન્દ્રભાઈએ દિવાળી પહેલા જ આપણા જિલ્લાને, આપણી વિધાનસભાને ખૂબ મોટી ગિફ્ટ આપી છે. એટલે આપણું નવું વર્ષ તો બનાસકાંઠા માટે, થરાદ જિલ્લા માટે તો સુધરી ગયું છે. વાવ વિધાનસભા વાળા તો ઢેમે માલફુઆ. અને હમણાં હરૂપજી વાત કરતા હતા કે વરસાદ તો આવતો હતો અને આવી બધી ઘણું બધું પાણી આવતું હતું, નુકસાન થતું હતું, પણ આ વખતે
સરકારે મોટું મન કરી હમણાં પોતે એમના વિસ્તારની વાતો કરશે જે બધું કર્યું છે, ખૂબ મોટો લાભ આ વિસ્તારના લોકોને મળ્યો છે. એ બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય શંકરભાઈ સાહેબ અને આપણા મંત્રી હરુભજીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેડૂતોને મનની વાત તમે સમજી અને એમને જે ઈચ્છા હતી એના કરતાં પણ વધારે સરકારમાંથી તમે અપાયું છે. મિત્રો, દેશમાં ઘણા બધા વર્ષો સુધી અલગ અલગ લોકોનું શાસન થયું. ઘણા બધા મુસ્લિમ આતંકીઓએ પણ રાજ કર્યું, મોગલોએ રાજ કર્યું, અંગ્રેજોએ પણ રાજ કર્યું. ઘણા બધા લોકોએ બલિદાન આપ્યા પછી ખૂબ પરિવારની ચિંતા કર્યા વગર દેશને સમર્પિત થઈને નાની નાની ઉંમરના લોકોએ શહીદી વરી અને દેશને આઝાદ કર્યો. અને દેશની આઝાદી પછી પહેલી સરકાર બની. એ સરકાર જોડે લોકોની ખૂબ અપેક્ષા હતી કે દેશ હવે પ્રગતિ કરશે, દેશ હવે આગળ વધશે. ઘણા બધા વર્ષો પછી આપણે ગુલામીમાંથી બહાર નીકળ્યા છે, પણ એ જે કંઈ સરકાર બની અને એમની જે નીતિ રીતિઓ હતી, એમની જે કામ કરવાની પદ્ધતિઓ હતી, માત્ર એક જ એમની સ્થિતિ કે ભાઈ મુસ્લિમ સમાજ, મુસ્લિમના લોકો, મુસ્લિમ ધર્મ, કઈ રીતે આ લોકોને ફાયદો થાય, તૃષ્ટિકરણની નીતિ. અને એમાંથી ઘણા બધા લોકો બહાર નીકળી ગયા. મંત્રી પદ હતા આપણા શ્યામા પ્રસાદ મુખર્જી, એ કેબિનેટ મંત્રી હતા અને એમણે દેખાયું કે આ તો દેશને ઊંધા રસ્તે લઈ જવાની વાત છે. અને એ પછી એમાંથી નીકળ્યા પછી 1951માં જનસંઘની સ્થાપના થઈ. અને એ વખતે જે સંકલ્પો થયા હતા આપણા 15-20 લોકો જે નક્કી કર્યું હતું કે જ્યારે અમારી સરકાર બનશે ત્યારે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચશે, તમામ સમાજના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. જ્યારે અમારી સરકાર બનશે ત્યારે 500 વર્ષ પહેલા, એટલે આ સંકલ્પ આપણો 100 વર્ષ પહેલા જે 400 વર્ષ પહેલા ભગવાન રામનું મંદિર એ બાબર નામના આતંકવાદીએ તોડ્યું છે. તો અમે જ્યારે સત્તા ઉપર આવીશું ત્યારે ભગવાનનું રામનું મંદિર અયોધ્યામાં બનાવીશું. 370ની કલમ હટાવી અને અખંડ ભારતનું નિર્માણ કરીશું. તો આવા સંકલ્પો 1951માં થયા હતા. એ પછી આપણા આગેવાનો, જનસંઘના આગેવાનો ખૂબ મથામણ મહેનત કરી, ચૂંટણીઓ લડે, વળી ડિપોઝિટ બચી જાય તો પેડા વેચે, 50 લોકોની સભા થાય તો રાજી થઈ જાય, અને સભા થાય એટલે કોંગ્રેસના લોકો એ સભા વેરવાના પ્રયાસ કરે. એમ સંઘર્ષ કરતા કરતા આપણા એક સંસદ સભ્ય ચૂંટાણા, 2 સંસદ સભ્યો ચૂંટાણા, ક્યાંક રાજ્યોમાં નગરપાલિકામાં આપણે આવ્યા. અને મતતા પછી 1980માં ભાજપની સ્થાપના થઈ. અટલજી આપણા રાષ્ટ્રીય પહેલા અધ્યક્ષ